હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનો ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો સવાર થઈ ગયું છે અને આજની શરૂઆત આપણે કરી છે પડામાં. એટલે કે આ કપા દેખાય, કપામાંથી નવા આપણે ચીંડવા તોડવાના છે, એ કાઢીને નવા આપણે ઘઉંને એવું વાવવાનું છે. તો હલો, અત્યારમાં આપણે ચીંડવા તોડવા મળ્યું ને ટાંકો. આ જો અહીં કણે રમે છે. શું કરશો? શું કરશો? તો લે લે એવું કરાય તારમાં એમાં પાણી નો હરખું હાલે. મિત્રો આપણે એક ઉત્સાહ ઉતરી ગયા છે. છે કપા પછી ઝીંડવા આપણે લારીમાં નાખવાના છે. જો આમાં ઠલવવાના છે, પછી એને વાળીએ. તો પછી બીજું કોથળું લેવા જવાનું છે. તો હાલો હાલા દેવી. આ બધા જે આપણે તોડવાના છે, ચાલો એ બધું હાલા દેવી. તો કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો આપણે બીજું કોથળી એવી છે ને, હાલો એને પણ ઠેલવી લેવી. ફાઇનલી મિત્રો આપણે બપોર પછી પાછા આવેલા આવી સીવી પાડામાં. પાછળ જે આપણને આ વાસળો દેખાય, વાસળાને આપણે બાંધવાનો છે હાંઠિયુંમાં. એ હાંઠિયું કહે છે એ તો કે આવડે આ હાંઠિયું, એ હાંઠિયુંમાં બાંધી દેવી. હાંઠ લગી ભલે ખાતો સુટી હાંઠિયુંમાં. તો ચાલો હવે આપણે આ બળદને આપણે બાંધી દેવી કપાસમાં. ફાઇનલી મિત્રો આપણે લોકોએ મસ્ત મજાનો વાસળાને બાંધી દીધો છે. જો મસ્ત મજાનો ખાવા મળ્યો છે. એ પહેલાં ખાધવાના. હવે આપણે થોડોક કપાસ ખેવવાનો છે, તો ચાલો કપાસ ખેવવા મળવી. તો બોલ ડિસ્કો આમ આમ કરતી કરતો લેતો આમ આમ હાલતી એવડી હાલતો લે આ બાજુ. જ્યારે આવે આવે મોર બની રાત કરે. તો ફાઇનલ મિત્રો આપણે મસ્ત મજાની હાંઠિયું ખેવાની શરૂઆત કરી દીધી છે. અને હવે આપણે અડધી હાંઠિયું ખેઈ નાખી છે. જો અડધી હાંઠિયું ખેઈ નાખી છે આપણે. હવે થોડીક આ બાજુ બાકી છે ને થોડીક ઓલી બાજુ બાકી છે. હાલો એ હાંઠીઓ આપણે ખેઈ નાખી અને અધહાન થાય કે પાથરા હાંઠીયું બાથીઓના પર બધું કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો આપણે હાંઠી ખેઈ નાખી. એટલે મિત્રો આપણે મસ્ત મજાની હાંઠી ખેઈને 2 થી 4 કાશી કરી નાખી છે. જો હાંઠી ખેઈ નાખી છે. હવે બાકીની જે હાંઠિયું રહી કાલે ખેઈશું. 2 હાંઠિયું આ બાજુ કરી છે, 2 ઘાસિયું આપણે એ બાજુ કરી છે, 2 આ બાજુ કરી છે. આડું આવે છે એટલે આ દેખાતું નથી. અને અમે જો વાસળો હમણાં વાડીએ જાય એટલે એને લેતું જવાનું છે. પાછું વાડીએ ત્યારે મસ્ત મજાનો શો આવી રહ્યો છે. અને સીણામાં પાણી પણ ચાલુ છે અત્યારે. તો ચાલો આપણે ઓલી મકાઈ જે આપણે હતી એ મકાઈ આપણે ઉગી ગઈ છે. મકાઈ અને બાજરું બે જો આ ફ્રેન્ડ વાયુ એને ઓલું પહેલાં વાવી મકાઈ
આ છે આપણું વાદળું. તો ફાઇનલી મિત્રો સીણામાં પાણી ચાલુ થઈ ગયું છે અને જો અડધા સીણા પાઈ દીધા છે. ને આ બાજુ જુઓ તમે પાણી ઘણું બધું છલકાઈ ગયું છે, પણ કેરો ભરાઈ ગયો છે આખો. કેરે વાળ્યું હોય એટલે પછી વધારાનું પાણી આમાં બહાર નીકળીને આવે. અને જો આ છે આપણે સીણા, તમે જોઈ શકો છો. ત્યારે આ કણે પાણી બહાર નીકળે જાય નીચે વધમાં થઈને ખડા બીજું જાય. ત્યારે આ એવો મસ્ત મજાનો નજારો આવે છે. પાણી ચાલુ છે સીણામાં. અને The next day. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે હાટીને બરાબર હારીને ખેતી બેતી કમ્પ્લીટ કરીને, એટલે કે ખેડીને આંબા વાંકીને પચ્ચું કમ્પ્લીટ કરી વાળ્યું છે. એટલે કે હવે આપણે સીધી ઓરણી લઈને ઘઉં ને સીણા ને એવું વાવવાનું છે કપા કાઢીને. તો હવે વાવવાની કમ્પ્લીટ ફલાફલ તૈયારી ચાલી રહી છે. હવે થોડી જ વારમાં આપણે ઓવણી આવે છે. તો હમણાં ચાલો હવે આપણે ઘઉં ને સીણાને એવું વાવવાનું છે તો વાવી દેવી. અને આપણે જો આ મસ્ત મજાનું આપણું કમ્પ્લીટ કરી વાળ્યું છે. જો ખેડે બેડીને કમ્પ્લીટ કરી રાખ્યું છે. આ છે એક વાલનો અને કોઈ એવો સા રાખ્યો છે ઓસાળે, અને ઓલો છે મરચીનો. આવું કાંક છે વાડીનો નજારો. અને સામે તો બાસકા દેખાય ઝીણ ઝીણા, એમાં ખાતર છે અને બિયારણ ને બધું એ બાજુ પીડ્યું છે. તો હાલો હમણાં એ બાજુ જઈને પાછું તમને બતાવું. હમણાં પાછું ટ્રેક્ટર આવે છે આપણે સીણા અને ઘઉં ને એવું વાવવા. તો ચાલો મળજો પછી. મિત્રો આપણે મસ્ત મજાના ઘઉં અને સીણા ને બધું કમ્પ્લીટ વાવીને કમ્પ્લીટ કરી વાળ્યું છે. અને દોરિયા બોરિયા કરીને પાણી આપણે આપવાનું ચાલુ કરી દીધું છે. જો આ છે આપણું, આમાં વાયેલા છે ઘઉં. ઓલો જે કાકડીએ દેખાય નથી ઘઉં છે ને ઓલી બાજુ અડધા સીણા છે. ને હવે લાઇટ વહી ગઈ છે. તો હવે પાછું આપણે લાઇટ બહુ ઝટકા મારે છે. તો પાછું હાલે જાઉં છું મોટર ચાલુ કરવા. તો હાલો પાછી મોટર ચાલુ કરી. બીજે તો કેરો નથી પહોંચ્યો, કાં તો પાછી જીઆઈબી વાળાએ લાઇટ હોત ને કાપી નાખી છે. તો પાછી ચાલો હવે આપણે મોટર ચાલુ કરતા આવી. અને જે તો હજી ચાલુ જ કરી હતી. લાઇટ આજ બહુ ઝટકા મારે છે. અને લાઇટ ઝટકો મારી દે એટલે તરત આપણે કેરાનો પર્વત તોડી નાખે. તો ચાલો આપણે મોટર ચાલુ કરતા આવી. ફાઇનલી મિત્રો હવે આપણે આગળ મોટર ચાલુ કરી દેવી. હલો કરી દેવી મોટર ચાલુ થઈ ગઈ. તો હાલો હવે આપણે હેલા દેવી પાછા ઉપર. ના કારણે પાછું પર્વત તોડ નાખ્યું હોય છે. તો હાલો હેલા દેવી પાછા ઉપર. અને આ એક કેરો બાકી રાખ્યો છે આપણે, ચાલે પાઈ જ દેવાનો છે. ને આ જો આપણો રજકો, રજકા અંદર જોવો તમે કેવો મસ્ત મજાનો રજકો છે. એની અંદર રાજગરો કેવો મસ્તીનો દેખાવ આવે. તો ચાલો હવે આપણે પાણી વાળવા માંડવી. અને તમને કીધું એમ કે આપણે અડધા ઘઉં ને અડધા સીણા વાયા છે. તો ચાલો પાણી વાળવા માંડવી. તો ફાઇનલ મિત્રો આપણે મોટર ચાલુ કરીને ઘણા પાણી જો આપણે હારો હાર હાલ્યું આવે છે. મસ્ત મજાનું આખા કેરામાં હાલ્યો હશે. આપણે બીજી વાર હોતા જવા દેવું જ પડે, કેમ કે હાંદે ઓલા નીચે શેટા મોસમમાંથી આડો કેરો રહ્યો એમાં હોતા નારો પાણી પાવાનું છે. એટલા માટે કરીને જવા દેવું પડે છે. ઝટકી બહુ આવતા હતા એટલા માટે પાછી અત્યારે હાંજકની ચાલુ કરી છે મોટર. તો ચાલો હવે પાછું હવે તો થોડુંક રહ્યો છે, એક કેરો રહ્યો છે ઘઉંનો, બાકીનું બધું સવારે પાવાનું છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી વાળજો. બાય.